ભાદરાના ડોસા ભગત હતા ને એક વાર રોટલો જમતા હતા. કોઈએ કીધું, ભગત લુખું ખાવું છું? તો કે લુખું તો સંસારી ખાય, હે જગતના જીવ ખાય. હું તો ભગવાન સ્વામિનારાયણને સંભાળીને ખાવું છું. એનો કેફ કેવો હશે બોલો. ખાલી રોટલો હતો પણ કેફ જુદો હતો. માધવદાસે માગી લીધો સામે ચાલીને રોગ જોને. આવું કીર્તન એક આવે છે. બોલો. ગામડા ગામના માધવદાસ હતા, પોતે ભક્તિ કર્યા કરતા હતા. કહેવાય છે કે જગન્નાથપુરીની બાજુના કોઈ ગામડાના હતા. હા, કુટુંબમાં એક માં હતી, પત્ની મરી ગયેલી, અને પછી યાત્રા કરીને જ્યારે ઘેર આવ્યા ત્યારે એકની એક માં, વિધવા માં, એને રોગ લાગુ પડ્યો. આ માધવદાસના માને. માતાની સેવા કરતા કરતા ઘણો સમય ગયો અને માધવદાસને થયું કે આ રોગ મને મળી જાય તો સારું. જે માનો રોગ છે એ મને મળી જાય તો સારું. અને પછી તો ભાઈ માં વયે ગયા ને ઈ રોગ લાગુ પડ્યો માધવદાસને. એવો રોગ લાગુ પડ્યો, એવો લાગુ પડ્યો, કોઈ હામું ન જોવે. અરે એની સેવા કરનારું કોઈ ન રહ્યું. હા, પત્ની મરી ગયેલી, માં પણ મરી ગઈ, અને બિચારા રોગમાં તરફડિયા મારતા હતા. છતાં પણ એનો કેફ એવો ને એવો હતો. માધવદાસે માગી લીધો સામે ચાલીને રોગ જોને. માધવદાસે આ રોગ માંગ્યો છે. આપણને તો એક ફોડલી થઈ હોય ને, એક ફોડલી ઝીણી અમથી, હા, એટલા બધા હેરાન થઈ જાય, એટલા બધા હેરાન થઈ જાય. આમાં રોગ માગવાનું ક્યાં છે? કયો જી, હાવ સાચું કેજો મા બાપ. આ તમે એટલા બધા બેઠા છો, આમાંથી આ 2073 વર્ષ, આમાં રોગ કોણે કોણે માગ્યો? ઊંચી આંગળી કરો. લાડીલા ઘનશ્યામ પાસે રોગ માગ્યો, મને માંદો કરી દો. શું વાત છે? હે, કોઈક વિરલા હોય છે. હા, બહુ અઘરામ અઘરું છે. હે, બસ કહેવાનું એ છે કે આપણે ધૈર્ય રાખીએ અને સત્સંગની સેવા, ભજન, સ્મરણ કરી રાખીએ. હા, આપણને તો આપણી વ્યવસ્થાનું સુખ છે. શેનું? આપણે જે આપણી વ્યવસ્થાઓ કરી હોય ને, આપણે કુટુંબ, પરિવાર, આ બધું હરખું ગોઠવાઈ ગયું હોય, બધું હરખું હાલતું હોય, આ બધું સુખ છે. પણ આ સાચું સુખ નથી. જ્યારે આ બધાએ તો સામેથી માંગ્યું છે કે દેશોમાં દેહ સુખ સંયોગ, દેશોમાં હરિજનનો વિયોગ. હે, વિચાર તો કરો. આ માગનારા ડાયા હતા, ગાંડા હતા? હે, આ વાંચતા એવું લાગે ગાંડ પણ ચડી ગયું છે આ બધા. કઈ ખ્યાલ નહીં રહ્યો હોય અને માગી લીધું હોય છે બેભાન અવસ્થામાં. નહીં? અરે જેના માટે આખી દુનિયા ફાફા મારતી હોય અને આ બધા એમ કે અમારે જોતું નથી, ખુમારીથી ના પાડે છે. દેશો જ નહીં, દેશોમાં દેહ સુખ સંયોગ. ખરેખરી ભક્તિ હોય ને ત્યારે માગવાનું મન થાય. વિવેકાનંદ સ્વામી, જેનું નામ આજે સાધુઓની પંક્તિમાં દુનિયામાં ચારે બાજુ ગાજે છે. રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા વિવેકાનંદ સ્વામી. વ્યવહારે બહુ દુર્બળ હતા, બધી વાત તો મારે નથી કરવી, પણ રામકૃષ્ણ પરમહંસની પાસે આવીને કીધું, ગુરુદેવ, વ્યવહારે બહુ દુઃખ છે, બહુ દુર્બળ છું. તો કે આજ રાતના 10 વાગ્યે માં કાળી તને દર્શન દેશે, જે માગવું હોય એ માગી લેજે, જા. મહાકાળીના ઉપાસક હતા રામકૃષ્ણ પરમહંસ. દેવી હજરા હજુર હતી અને એ બોલે કે આને દર્શન દો એટલે માં એને દર્શન દે, આવા હતા. રાતના 10 વાગ્યે વિવેકાનંદ સ્વામીને મહાકાળીના દર્શન થયા. એટલે હામું જોઈ રહ્યા અને માતાએ કીધું, માગ વિવેકાનંદ માગ. ત્યારે હાથ જોડીને કીધું, તમારી ભક્તિ આપજો. પાછા આવ્યા. રામકૃષ્ણ પરમહંસે હવારે પૂછ્યું, મગાઈ ગયું?
તો કે માગી નો શક્યો. શું માગ્યું? તો ભક્તિ માગી. જા આજે તને માં દર્શન દેશે, તારો વ્યવહારનું દુઃખ છે એ કે જે દૂર કરે, માગી લેજે. બીજે દી એમ થયું, ત્રીજે દી એમ થયું. આ સદગુરુનો સમાગમ, સાધુનો સમાગમ, ભક્તિ, એને લઈને જ્યારે આમ હામે ઉભા રહીને માગવાનું કે તે માગવાનું જ ભૂલાઈ જાય. વિચાર તો કરો. માટે આ ન માગવું. હા, મોટા ભાગના જીવ માગે તો વાણિયા જેવું માગી લે. ઓલો હતો એક વાણિયો આંધળો હતો ને તપ કર્યું શિવ ઉપર, શિવ થયા પ્રસન્ન કે શિવ કે એક જ વરદાન દેવાનું છે, બીજું નહીં, માગી લે. શું જો એકની અંદર બધું જ આ વાણિયાએ કહી દીધું. હા, 3 માળની કે 7 માળની હવેલી વચલા માળની અંદર મારા વચેટ દીકરાની વહુ એને મારી સગી આંખે સોનાની ગાગરમાં છાશ વલોવતી હું જોઉં. હે બોલો. આંધળો હતો, કાંઈ નહોતું, પરણેલો નહોતો. હું માગ્યું આણે? શિવજી વિચારમાં પડ્યા, માગી લીધું. કારણ કે વાંઢો હતો, વાણિયો, ગરીબ હતો. હવે વચેટ દીકરાની વહુ એટલે 3 દીકરા માંગ્યા, અને વચલા માળે એટલે હવેલી એક એક માળની બધાને આવી જાય. અને હોનાની ગોળી, હોનાની ગોળીમાં સાઈઝ ક્યારે વલો, કેટલી સમૃદ્ધિ હોય. અહીંયા ઠીકરાનો મેળ નથી પડતો. તૂટી ગઈ હોય ને દોણી માટલું તો લેવાનું સગવડતા નથી. અને હોનાની ગોળીમાં એ સાસ વલોવતી હોય. શિવજી માથું માંડ્યા ખંજોળવા, વાણીઓ પાકો બહુ બધું માગી લીધું. હે માગતા તો પ્રહલાદને આવડ્યું. ભગવાને કહ્યું માગો ત્રિલોકીનું રાજ પ્રહલાદ હું તને આપું. ત્યારે પ્રહલાદે કીધું પ્રભુ ઐશ્વર્ય આપે એ ભગવાનને, ઐશ્વર્ય માગે એ ભક્ત નહીં. નથી જોતું કાંઈ. પંચ વિષયના સુખ અમારે નથી જોતા. નચિકેતાની વાત કઠોપનિષદમાં આવે છે, સંતો ભણે છે, પૂજ્યો ક્યારેક. નચિકેતાને બહુ લલચાવ્યો યમરાજાએ. માગ શું જોઈ? ત્યારે નચિકેતાએ કીધું મને બ્રહ્મ વિદ્યા આપો, મૃત્યુંજય વિદ્યા આપો, કે મૃત્યુ ઉપર હું વિજય મેળવી શકું. ત્યારે યમરાજા કે તું છોકરો નાનો છો, 8-10 વર્ષનો, ઘરે વયો જા, સુખી થા. હું તને એટલા બધા પૈસા આપું ને એટલી બધી સમૃદ્ધિ આપું, તને ત્રિલોકીનો રાજા કરી દઉં, આખી પૃથ્વીનો ચક્રવર્તી રાજા કરી દઉં. ત્યારે નચિકેતાએ કીધું તવે વાહા તવ નૃત્ય ગીતે. હા, સ્વભાવા એમ લખ્યું. આ જગતના વિષયો કેવા છે? સ્વભાવા. સ્વ એટલે આવતીકાલે જેનો ભાવ છે એવા. આજે છે આપણી પાસે બધું, કાલે કોને ખબર કે આપણા હાથમાં હોય કે ના હોય. આવા વિષયો છે. મારે નથી જોતા. મને બ્રહ્મ વિદ્યા આપો, મને મૃત્યુંજય વિદ્યા આપો. સત્સંગ થયો હોય તો આવું બધું માગતા આવડે, બાકી કઈ આવડે નહીં. મોટા મોટા ભક્તોએ કહ્યું છે કે અમને દેહ સુખ મહારાજ તમે આપશો નહીં. હો, દેશોમાં દેહ સુખ સંયોગ, દેશોમાં હરિ જનનો વિયોગ. દેશોમાં દેહ સુખ સંયોગ, દેશોમાં હરિ જનનો વિયોગ. દેશોમાં હરિ જનનો અભાવ, કોઈ દિવસ હરિભક્તનો, હરિજનનો, સંતનો અમને વિયોગ ના આપશો. હે, કારણ કે ભગવાનના ભક્તના સંગે જ આપણે તો રાજી રહેવું.
ભક્તનો સંગ હશે તો જ આ આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકાય છે. હા, સારા સંગ વગર આગળ વધાય એમ નથી. હા, નિત્ય સારો સંગ, કથા વાર્તાનો જોગ આની બહુ જરૂર છે. પોતાની મેળે તો આપણે આઘા પાછા થઈ જાય, ખબર ન રહે કે આપણે હરિભગત હતા. મહારાજને રોજ કયો, મહારાજ આવા તમારા એકાંતિક સંતો અને આવા હરિભક્તોનો અમને કાયમ જોગ રે, અંતિમ શ્વાસ સુધી સંતોનો હરિભક્તોનો અમને વિયોગ નો થાય. હે, અમારે હરિભક્તોને સાધુ ગુમાવા ન પડે એવો અમને આપજો મહારાજ. મોટા મોટા એ આ માગ્યું છો. ભાગવતની અંદર વૃત્રાસુરની કથા આવે છે અને એની પ્રાર્થના છે, સમય મળે તો એકવાર વાંચજો, થોડાક એના વિચારો જ આપું. ચિત્રકેતુ રાજા, જેને કરોડ સ્ત્રી હતી, 9 દિવસમાં મંત્રનો જાપ કરતા ગાંધર્વની પદવીને પામેલો, માં પાર્વતીના શાપથી અવગુણ જોવાથી અસુર થયેલો એ વૃત્રાસુર. ઇન્દ્ર પણ જેને મારી નહોતો શક્યો, દધીચીના અસ્થિમાંથી, હાડક્યામાંથી વજ્ર બનાવેલું, અને એનો પ્રહાર જ્યારે કર્યો વૃત્રાસુર ઉપર, ત્યારે વૃત્રાસુરે ઇન્દ્રને કહ્યું કે ઇન્દ્ર, આ તારી તાકાત નથી. જેટલા અસ્ત્ર અને શસ્ત્ર માથે નાખે આ વૃત્રાસુર ગળી જાય. દેવતાઓ ભાગેલા. આવો મહાન ભક્ત હતો. પછી એ સાબરમતીના કાંઠે એનો આશ્રમ હતો, દધીચી ઋષિનો. એની પાસે આવીને ઇન્દ્રએ કીધું કે તમારા શરીરનું હાડકું આપો, અને આપણા સાધુઓએ આ સમાજના ભલા માટે શરીરના બલિદાન આપી દીધા. હા, દધીચી ઋષિએ દેહ પાડી દીધો. કીધું ઇન્દ્ર, આમાંથી હાડકું જોઈએ એવું લઈ લે. અને એમાંથી વજ્ર બનાવ્યું. એ વજ્ર લઈને યુદ્ધે ચડેલો. ત્યારે વૃત્રાસુરે કહ્યું કે આ તો એક સંતનું અપમાન થાય છે. જો હું આ અસ્થિથી ન મરું તો કાલ હવારે સમાજ એમ કહેશે કે એક સાધુનું અસ્થિ હતું અને એનો પ્રહાર કર્યો તો એ વૃત્રાસુર મર્યો નહીં. ધારું તો હું મૃત્યુને ન સ્વીકારું, પણ મારે સાધુનું અપમાન નથી કરવું. ભલે હું અસુર છું, પણ હું કોઈ સંતનું અપમાન ન કરી શકું. હું મૃત્યુને સ્વીકારું છું. એમ કરીને એને એ વજ્રને સ્વીકારી લીધું. અને ત્યાં તો આકાશ માર્ગે ચતુર્ભુજ રૂપે સ્વયં નારાયણ આવ્યા અને બોલે, માગ વૃત્રાસુર માગ. હે, અસુરો એટલું સમજે છે. આપણે એનાથી તો નીચા ન ઉતરીએ. હે, માગ્યું અદભુત. અહમ હરે તવ પાદે કમૂલ, દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય. આ એક અસુરની માગણી સાંભળો, વૃત્રાસુરની. અહમ હરે તવ પાદે કમૂલમ, દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય. હે પ્રભુ, વારે વારે તમારા ચરણ કમળના જે દાસ હોય એનો પણ હું દાસ થાવ. બસ. મનસ્મરે તાસુપતે ગુણાસ્તે, ગૃણીત વાક કર્મ કરો તુ કાય. હે પ્રભુ, મારું મન સદાય તમારું સ્મરણ કરે, મારી વાણી તમારા ગુણ ગાય, અને આ શરીરથી હું તમારા સંત ભક્તની સેવા કરું. મહારાજ, મને આ પ્રદાન કરો. પરમાત્માએ કહ્યું, તથાસ્તુ. વૃત્રાસુર તો હજી કાંઈક માગ. અને વૃત્રાસુરે હાથ જોડ્યા. ન નાક પૃષ્ઠમ ન ચ પારમૈષ્ઠ્યમ, ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ, ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા રસંજસત્વા વિરહય્ય કાંક્ષે. ન નાક પૃષ્ઠમ, નાક એટલે સ્વર્ગ થાય. મારે સ્વર્ગ નથી જોતું. ન પારમૈષ્ઠ્યમ, મારે બ્રહ્માનું સ્થાન સત્યલોક નથી જોતો પ્રભુ. સાર્વભૌમ સમ્રાટ રાજ આ ધરતીનું પણ મારે નથી જોતું. ન રસાધિપત્યમ, મારે પાતાળનું રાજ નથી જોતું. ન યોગ સિદ્ધિ, મને કોઈ એવી અષ્ટ સિદ્ધિની પણ જરૂર નથી. તો આ વિરહય્ય કાંક્ષે, પ્રભુ હું તમારા વિના કાંઈ માગતો નથી. આપો તો તમે મને મળો. હે,
રુદ્રાસુરની પ્રાર્થના નિત્ય કરવા જેવી છે. વળી માગ્યું છે, અજાત પક્ષાય માતરમ ખગા સ્તન્યમ યથાવત સતરાક્ષુધારતા પ્રિયમ પ્રિયૈવ વ્યશિતમ વિષણ્ણા મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ત્વામ अजात पक्षाइव मातरा खगा. जैसे पक्षियों के पंखहीन बच्चे अपनी माँ की बाट देखते हैं, जैसे भूखे बछड़े अपनी माँ का दूध पीने के लिए आतुर होते हैं, जैसे एक वियोगिनी पत्नी अपने पति को मिलने के लिए अति उत्कंठित रहती है, प्रभु बस मेरा मन तेरा दर्शन के लिए ऐसा ही उत्कंठ रहे. हैं પાંખ વિનાના પંખી જેમ એની માની વાટ જોતા હોય, હે જેમ નાના વાછડા ભૂખ્યા થયા હોય અને એમ થાય ક્યારે માં આવે ને ધાવી લઉં. ઘણા વર્ષોથી પતિવ્રતા નારીનો પતિ પરદેશ ગયો હોય, એની વાટ જોતી હોય, બસ મારું મન આવું તમારામાં લાગ્યું રે. અને પછી અદ્ભુત માગ્યો, મમ ઉત્તમ શ્લોક જને સુસખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મ ભી તન્માયાત્મજ દાર્ગેહે શ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાન. મમ ઉત્તમ જન શ્લોકેશુ શ્લોક જનેશુ સખ્યમ. હે મહારાજ, मैं मुक्ति नहीं चाहता, मारे मुक्ति मोक्ष नहीं जोतो, तो मेरे कर्म के फल के अनुसार मुझे बार बार जन्म और मृत्यु के चक्कर में चाहे भटकना पड़े, मैं भटकने के लिए तैयार हूं प्रभु. मुझे इसकी परवाह नहीं है, परंतु जहां जहां मेरा जन्म हो, जिस जिस योनि में मैं जन्म लूं, वहां वहां मुझे ऐसे प्यारे संत और ऐसे भक्त का समुदाय सदा मिलता रहे. આવું રુદ્રાસુરે માગ્યું છે. હું જ્યાં જ્યાં જન્મ લઉં ત્યાં મને ઉત્તમ શ્લોક જનેસુ સખ્યમ, બસ મારી મૈત્રી, મારી પ્રીતિ, મારી આત્મીયતા એવા સંત અને ભક્તની સાથે સદાય લાગી રહે. જહાं भी जन्म देना हो, हे नाथ मुझे दे दो, मुझे इसकी परवाह नहीं है, लेकिन आपकी माया से देह गेह स्त्री पुत्र में आसक्त जो लोग हैं, उनका संग मुझे कभी भी न हो, मुझे वो नहीं चाहिए. આવી પ્રાર્થના કરી છે. અહીંયા ઉત્તર ગુજરાતના ભક્તો કહે છે, દેશોમાં હરિજનનો વિયોગ. ભગવાનને રોજ કયો, બસ તમારા અને તમારા પ્યારા સંતનો અમને કાયમ સંગ મળતો રહે. મોટા મોટા ભક્તોએ માગ્યું છે હો. અને આપણા હરિભક્તોને અરસપરસ કેવું હેત હતું આપણા ગ્રંથોમાં લખ્યું છે હો. હરિજન જન માહી હેત કેવો, પય જળ કેરું જણાય હેત દેવો. હરિજન માહી હેત કેવો, પય જળ કેરું જણાય હેત દેવો. જળ જળ પય હેઠ જઈ બળે છે, પય ઉભરાય ઉતાપ ઓલવે છે. જળ પય હેઠ જઈ જળે છે, પય ઉભરાય ઉતાપ ઓલવે છે. હરિભક્ત ને હરિભગત ની હારે કેવું હેત છે. આચાર્ય વિહારીલાલજી મહારાજ લખે છે, જળ અને દૂધ ને જેવું હેત એવું હેત હોય છે. હા, જ્યારે દૂધને ચૂલા ઉપર ગરમ કરવામાં આવે છે ત્યારે પાણી હેઠે જઈને બળે, અને પોતાના મિત્ર પોતાના પ્યારાને આમ આમ બળતું જોવે એટલે દૂધ તરત ઉભરાય છે અને અગ્નિને ઓલવી નાખે છે. હરિજન અવતાર જ્યાં ધરે છે, સ્થિતિ કરી છે સ્થળ માહી તે ઠરે છે. ભગવાનના ભક્ત જ્યાં અવતાર લે છે, જ્યાં નિવાસ કરે છે,
અવની અધિક ધાન્ય તે ગણાય કુળ પણ તે પવિત્ર બેય થાય. જ્યાં ભગવાનના ભક્ત અવતાર લે છે એ ભૂમિ પણ ભાગ્યશાળી બને છે, બે કુળને તારે છે. કોઈ એવા સ્ત્રી ભક્ત થયા તો જ્યાં જન્મ લીધો હોય એ માતા પિતાનો તો ઉદ્ધાર થાય, પણ જ્યાં પરણીને સાસરે જાય છે એ કુળનો પણ ઉદ્ધાર કરે છે. એટલે લખે બે કુળનો ઉદ્ધાર થાય છે. સુરવર પણ વાંદવા પધારે ચરણ તણી રજ લઈ સ્વશીષ ધારે. સુરવર પણ વાંદવા પધારે ચરણ તણી રજ લઈ સ્વશીષ ધારે. હરિજન મહિમા અપાર એવો કહી ન શકાય જથાર્થ હોય જેવો. ભગવાનના ભક્તનો મહિમા જેવો છે એવો ક્યારેય કોઈ કહી શક્યા નથી અને કહી પણ નહીં શકે. સુરવર પણ વંદવા પધારે ચરણ તણી રજ લઈ સ્વશીષ ધારે. આકાશમાંથી દેવતાઓ પણ આ ધરતી ઉપર આવે છે. હા, અને શું કરે છે? ચરણ તણી રજ લઈ સ્વશીષ ધારે. હે, અહીં તમે જયારે વયા જાઓ છો ને, શિબિર પૂરી થાય, ગાડલા એક બાજુ મૂકી અને પછી જયારે ચરણ રજ ભેગી થાય ને તે રાતે દેવતાઓ આવીને માથે ચડાવે છે. હા, આ ચરણ તણી રજનો મહિમા છે. આવા હરિભક્તોનો હે મહારાજ અમને ક્યારે વિયોગ ન થાય. આગળ વધવા માટે બહુ અગત્યની વાત છે, બહુ અગત્યની વાત છે. ભગવાનના ભક્ત, ભગવાનના સંત એને કોઈ સામાન્ય ન માન્યો. આજે ઘણા બધા એવા હોય છે, જંગલમાં રહેતા હોય છે, કોઈ નદીના કાંઠે રહેતા હોય છે, કોઈ હિમાલય કે ગિરનારની ગોદમાં ઊંડે ઊંડે ગ્રીન રહેતા હોય છે, કોઈ ગુફામાં ગોઠવાઈ ગયા હોય, એને કોઈ માણસ ગમતા ન હોય. હા, આવા બહુ હોય. કોઈ એકલા ફર્યા કરતા હોય, એકલા ફર્યા કરતા હોય ને આમ ગુફાઓમાં રહેતા હોય, એના કરતા આ સમુદાય શું ખોટો છે? હે, જો એકલા સ્વભાવ ન ઘસાય, પણ અહીંયા તો ભાઈ સ્વભાવ બહુ ઘાઈ જાય છે. અહીંયા આગળ વધાય છે એટલે ભીડામાં રહેવાનું પસંદ કરજો. હા, શ્રીજી મહારાજે ઘણી વખત મહારાજને સંકલ્પ થતો મુક્તાનંદ સ્વામીને કહેતા કે રામાનંદ સ્વામીના દર્શન કરાવો, પછી આપણે વનમાં જઈને એકાંતમાં જઈને ધ્યાન ભજન કરશું. પાછું વસ્તીમાં આવવું જ નથી, ત્યાં બેઠા બેઠા મૂર્તિ સંભાળશું. પરંતુ વિચાર આવતો કે ભલા અમારે લઈને આ બધા હરિભક્તો ભગવાન ભજે છે તો આપણે એના ભેળા રહેવું. અમારે લઈને આ બધા ધ્યાન ભજન સુખે કરે છે. હરિભક્તનો સમૂહ જોઈને મહારાજ કે અમે ટક્યા છીએ, આવું બોલતા. બાકી અમે અહીંયા ટકી નહીં, પણ આ સમુદાયને જોઈને ટક્યા છીએ. બાકી અમારો તો ત્યાગ અને વૈરાગ્યનો ઢાળો ક્યાંય ના ક્યાંય જતા રહીએ. ઘણી વાર આપણને એમ થાય અહીંયા તો ગળદી ગળદી ગળદી, કઈ આમ સાધનાનું સુખ નથી આવતું. આવું ઘણી વાર થઈ જાય. હો, હાલો ક્યાંક ભજન કરવા જતા રહી. ભલા માણસ આનો મનો પડ્યો રે, આમાં સુખ છે એવું બીજે ક્યાંય નથી. ભલે ગળદી તો ગળદી. શું કેવું થાય? હરિભગતના સંયોગમાં રહેવું, મહિમા સમજાય તો આ થાય છે. દેશોમાં મહારાજ અમને દેશોમાં હરિજનનો વિયોગ, દેશોમાં હરિજનનો અભાવ, એનો વિયોગે નહીં અને એનો અભાવે નહીં. હો, એકબીજા હરિભક્તો ને એકબીજા હરિભગતની હારે કેવું હેત હોય છે, અરસપરસ. અન્ય અન્ય હરિ ભક્ત કેરો અન્ય દીપચંદી
સગાથી પણ સ્નેહ ગણેરો, કરે તિલક દેખીને પ્રણામ, લઈને સ્વામી નારાયણ નામ, અન્ય હરિભગત નો સ્નેહ કેવો હોય છે. હા, સગાથી પણ સ્નેહ ઘણેરો. સગામાં હેત ન હોય એવું હેત એકબીજા હરિભગત ને હોય છે. પહેલા સગા ભગવાનના સંત અને ભક્ત છે. હા, પેલા એને મળવું અને પછી બીજાને મળવું. તિલક દેખાય કપાળમાં, ચાંદલો દેખાય એટલે તરત હાથ જોડીને કે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આવો હેત હોય છે. મહિમા હરિજન તાણો જાણે, ધ્રુવ પ્રહલાદ જેવો પ્રમાણે, કોઈ રસ્તાની રજલઈ હાથે, મહિમા જાણીને ધરે છે માથે, મહિમા જાણીને ધરે છે માથે. પ્રગટ ભગવાનના ભક્તનો મહિમા કેવો છે કે ધ્રુવ પ્રહલાદ જેવો જાણે. હા, ભગવાનના સંત ભક્ત ચાલ્યા જતા હોય અને જ્યાં એને પગ મૂક્યો હોય ત્યાંથી રજ લઈ અને પોતાના માથે ધરે છે. આ મહિમા છે. આવા સંતનો, આવા હરિભક્તોનો મહારાજ અમને ક્યારે વિયોગ ન દેશો. સદાય એની સાથે રહેવાનું થાય. હે મહારાજ, અમને તમે એવું આપજો. ઘણી વાર જોયેલું છે, એક સંપ્રદાયની મર્યાદા એના કારણે બહેનો સંતનો સ્પર્શ ન કરી શકે. હા, પણ જ્યારે સંત ત્યાંથી ચાલ્યા જતા હોય ત્યારે ઘણી વાર બહેનો ત્યાંથી ચરણ લજ લઈ અને માથે ચડાવતા હોય છે. અમે રણજીતગઢ ગયા હતા એક વાર, પંચાબ્દીનું આમંત્રણ આપવા. રણજીતગઢમાં ભક્તિ હરિદાસજી સ્વામી છે. પછી ગામમાં સભા કરી કે હાલો આપણે ત્યાં હરિભક્તોને આમંત્રણ આપીએ. સ્વામી ગામથી ઘણે દૂર રહી છે, ત્યાં એને નાનો એવો મંદિર બનાવ્યું છે. કથા વાર્તા કરી, હરિભક્તો રાજી થયા, સભા પૂરી થઈ. પણ રણજીતગઢના બહેનો સ્વામી જ્યાં સુધી ઉભા રહ્યા ત્યાં સુધી હાથ જોડીને એમ નમ ઉભા રહ્યા. અને પછી મને એક હરિભગત કીધું, સ્વામી જયારે માઘ માસ આવે ત્યારે સ્વામી ત્યાંથી મંદિરેથી ચાલીને 3 કિલોમીટર આ ગામમાં તળાવ છે ત્યાં નાવા આવે છે. ત્યારે આ ગામની બહેનો ઠેઠ ત્યાં મંદિરથી લઈ અને ગામના તળાવ સુધી રસ્તો વેલા વાળી નાખે છે. આજે પણ એવા ભક્ત છે. એવા ભક્તોના ચરણમાં આપણું મસ્તક ઝૂકે એને લાખો લાખો વંદન છે. ભલે અવતાર સ્ત્રીનો છે પણ મુક્તનો આકાર તો કઈ સ્ત્રી કે પુરુષનો નથી. કૃષ્ણ ચરણદાસજી સ્વામીની વાતોમાં લખ્યું છે, સુકાનંદ સ્વામી જયારે ભેગા થયા ને ત્યારે એમણે એકવાર વાત કરેલી કે માણસોનો ભેડો તો ગુણાતીત જ વેઠે, બીજાથી વેઠાય નહીં. હા, એ ગુણાતીતાનંદ સ્વામીએ બહુ ભેડો વેઠો છે, બહુ ભેડો વેઠો છે. પણ ઘણા માણસને તો શું ને માણસની એલર્જી હોય, કંટાળો હોય. હા,
બહુ એલર્જી, આ નહીં હારું. જસોબાઈએ એવું કીધું કે મારે ઘેર રે સંત સામટા, નિત્ય ગુણ તમારા ગાય, માગું વર નાથજી. સમય નથી આપણે આ કીર્તન આખું લઈ શકીએ. મારે ઘેર સંતો સામટા રે, મહારાજ મને આપો, વરદાન આપો. દાદા ખાચરનું ઘર એટલે તમે જોઈ લો, મુંબઈનું વિક્ટોરિયા રેલવે સ્ટેશન જોઈ લો. હા, પ્લેટફોર્મ સમજવાનું. 50-100 સંતો આવ્યા, 40-50 ગયા, વળી 200 આવ્યા, વળી 90 ગયા, વળી પાછા 5-25 હરિભક્તો આવ્યા ને 5-25 ગયા. હે, પ્લેટફોર્મ પર સુતા હોય ને એવું જ લાગે. હરિભક્તોના સંગ આવે ને જાય, આવે ને જાય. કોઈ પ્રવાસી કોઈ પ્રાઇવસી જ નહીં, કોઈ આમ સેફટી જ નહીં. તમે જોયા કરો ને, આવન જવન ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, કંટાળી જવાય હો. અને આપણને તો મનમાં પાછું એવું થાય, આ કઈ લાઈફ છે ભાઈ, આ કઈ જિંદગી છે? આવ્યા જ કરે છે તે હું આ તમે સમજો અમારા ઘરને. પણ કોઈ દિવસ દાદા ખાચરને કંટાળો જ નહીં. અને વળી કહેતા મહારાજ હમણાં સાધુ હરિભક્તોને તેડાવ્યા નથી, તેડાવો ને મહારાજ. લ્યો, આટલા આવે તોય પાછા પ્રાર્થના કરે મહારાજ દિવાળી નજીક છે હો, સાધુને તેડાવો, હરિભક્તોને તેડાવો. આવું ક્યારે થાય? મહિમા હોય ત્યારે. અને મહિમા ન હોય ને તો એમ થાય કે આ લપ ન આવે ને તો સારું. બોલો, મહિમા હોય તો આમ હો થાય, આવે સારું લાગે. અને મહિમા ન હોય લપ લાગે કે હવે ક્યારે જવાના છે. જો આવી ગયા હોય ને તો એમ થાય હવે ક્યારે જવાના છે. હરિભગત ઘરે આવે, કેટલો મહિમા હોય, આવું મનમાં થાય છે. જ્યારે આ તો બધાને ભેગા કરતા હતા. કોણ? દાદા ખાચર. હરિજનને જોઈને હૈયું એનું હરોખતું તું, પછી એને વિયોગ ક્યાંથી સહન થાય? કયો એ આપણને આ સમજવાનું છે. હરિભક્તોના ભેડામાં આપણે રહેવું છે, એમાં જ આપણા સ્વભાવો, આપણી પ્રકૃતિ ભટકાઈને સુધરે છે. હું કેવું તમારું? તઈ બાકી તો જંગલમાં બેઠા હોય ને તોય સ્વભાવ શું સુધરવાના? સાધના શું? કંદમૂળ ખાઈને પડ્યા રે, હેત પ્રીત ક્યાંથી એનામાં આવે? કોઈ દી નો થાય. કોઠા બોરા ખાઈને ચામડું ચોટી જાય, હાડકા થઈ જાય, આમ ચામડું ચોટી જાય, હુકાઈ જાય, પણ કોઈની હારે હેત નહીં હો. કયો એટલે માગ્યું છે કે અમને ક્યારે આ નો દેશો. વળી માગ્યું કે અમને કોઈ હરિભગતનો ભાઈ અભાવે ન દેતા. હરિભગતનો અભાવ આવે ને તોય પડી જાય. આ અભાવ અને અવગુણની વાત આગળ ગત શિબિરમાં ખૂબ કરેલી, એટલે અહીંયા બહુ વિસ્તાર કરતો નથી. પણ આ બધું મહારાજ પાસે માગવું, મહારાજ કોઈ હરિભગતનો અમને અભાવ નો દેશો. હા, વળી કીધું દેશોમાં હરિજનનો અભાવ, દેશોમાં અહંકારી સ્વભાવ. મહારાજ અમને અહંકારી સ્વભાવ પણ ન દેતા. શ્રીજી મહારાજ કહેતા કે અમને અહંકારી સ્વભાવ ન ગમે. અહંકારી સ્વભાવ હોય એ જે તે વાત એમાં પોતાની જ વાત આગળ લાવીને મૂકે. કયો ભગવાનના ભક્ત વિચાર કરે, અહંકારી સ્વભાવ હોય તો હંમેશા બધામાં પોતે જ પ્રોજેક્ટ થવાનો પ્રયત્ન કરે. પોતે ડાયો હોય, તરત ખબર પડી જાય, આગળ આવવા માટે કરી રહ્યો છે. પણ ભગવાનની કૃપા છે કે એને એકલાને જ ખબર પડે એવું નહીં, બધાને ખબર પડી જાય. આ સત્સંગમાં બધા ઉપર ભગવાનની કૃપા છે. કોઈ કાંઈ પણ અહંકારથી કરે એટલે બધાને ખ્યાલ આવે કે આ આના માટે કરે છે. મનમાં આપણને થતું હોય કે મને એકને જ ખબર પડે, એવું કાંઈ નથી. માટે ખોટો અહંકાર ન કરવો. અમારાથી કાંઈ થઈ શકે એવું નથી. બસ આપણે એવું માનો શેકેલો પાપડ પણ આપણાથી ભાંગે એમ નથી. હા, તમને એમ થાય હું ન ભાંગી નાખી. ભાઈ રેવા દે, લકવા થઈ જાય ને તો પાપડ એ ઊંચો નહીં થાય. હાથ આમ થાય, અહીં નાખવો છે ક્યાંક વાહે વયો જાય. હા, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. બસ આવી શિબિર છે, આવો માહોલ છે. આપણે આપણો અહંકાર અહીંયા મૂકીને જાય. હા, ભલે પડ્યો રહ્યો તો અહીંયા મોદિયામાં કે અહીંયા ગાડલામાં નાખી દો ને, કવરની અંદર રાખવો છે, વાલો લાગે છે, લઈ જાવો છે. એક સાધુ હતા, જૈન સાધુ. નાની એ વાત કરી દઉં, ટાઈમ થોડો છે. પછી ભિક્ષા લેવા ગયા સાધુ. તે નિયમ એવો, મૌન વ્રત હતું. બજારમાં નીકળ્યા, એને ઓરવું કે તો એક ઘરે પુત્ર વધુને ત્યાં દીકરાની વહુ
દીકરાનો જન્મ થયેલો, ખુશાલી હતી. થોડાક દિવસો પસાર થઈ ગયેલા એટલે થયું સારું જમણવાર કરેલું. એમાં એના સાધુ આવ્યા એટલે બહુ રાજી થયા. એટલે શેઠે સાદ કર્યો, આવો મહારાજ સાહેબ આવો. એના સાધુઓને મહારાજ સાહેબ કે પધારો ઓરવા માટે. એટલે આવ્યા ભિક્ષા માટે. આવીને બેઠા. એટલે વહુને એમ થયું કે ભાઈ મારે ત્યાં દીકરાનો જન્મ છે તો હું પીરસું તો આશીર્વાદ મળે. એટલે પોતે પીરસવા માટે બાઈ આવી. એમાં હાથમાં થાળ છે, જૂનો જમાનો, લાજ કાઢેલી, સાસુ અને સસરા એક બાજુ ઉભેલા. પણ બાઈ હાલી આવે ખબર ન રહી અને ઓચિંતા પગમાં સાડી કંઈક ભરાણી અને હાથમાંથી થાળ પડી ગયો, ઢોળાઈ ગયું. સાધુ ઉભા થઈને જતા રહ્યા. થાળ ઢોળાઈ ગયો એટલે ઉભા થઈને જતા રહ્યા. પછી તો સાસુએ શું કર્યું વહુ ઉપર એ બહુ મને અનુભવ નહીં. એટલે મારે ખોટી વાત કરવી એ વ્યાજબી ન કહેવાય. પણ પછી કહેવાય છે કે ન કહેવાના ઘણા શબ્દો કીધા. તારા બાપને ત્યાં કઈ શીખી નથી, આમનો મોટી થઈશો પાણીપુરી ખાઈ, ક્યારેક થાળ પીરસતા શીખી કે નહીં, આવું ઘણું ઘણું કીધું. નકરી પાવભાજી જ ખાધી છે બોમ્બે પાવભાજીમાં જઈને. તઈ કઈક પીરસતા શીખ. સાધુ સંતો આવે ત્યારે કેમ પીરસાય, કઈ અક્કલ જ નથી. મીઠું છે કે નહીં, મીઠું નહોતું એટલે તારા દીકરા હારે પરણી, બાકી પરણ જ નહીં. હા, જો ભાઈ શેર ને માથે હવા શેર હોય હો. હા, હમણાં એક વહુએ અને સાસુને કીધું, ઈ કે આ તમારા દીકરામાં જરાય અક્કલ નથી, એને કઈ ધંગ દડો નથી, એને કઈ ખબર પડતી નથી. હા, અને મારા જેવી કોલેજિયન કન્યા એને પરણી, મને પહેલા ખબર હોત ને તો હું આની હારે લગ્ન ન કરત કે સાસુને કીધું. ત્યારે સાસુએ કીધું, હા શું કે અમને ખબર હોત ને તો અમે અમારી દીકરો તારી હારે પરણાવત નહીં. ખ્યાલ આવે? હા, દુનિયામાં આવું ચાલ્યા જ કરતું હોય છે. શેઠાણી બહુ ખીજાણા, વહુ રડવા માંડી, ઘરમાં જતી રહી. પણ પછી ઘરમાં ઝઘડો થયો, આજુબાજુમાંથી એક માણસ આવી ગયો, શું થયું બધી વાત જાણી. દોડ્યા બજારમાં સાધુને જઈને કીધું, સાધુ રામ, મહારાજ સાહેબ આપ પધાર્યા. સાધુ આવે ત્યાં શાંતિ થાય, અહીંયા અશાંતિ થઈ, ઘરમાં ઝઘડો થયો. ફરીને આવો. મૌન વ્રત હતું, મૌન તોડ્યું, ફરી વાર આવ્યા. એટલે શેઠાણીને થયું સારું સાધુ તો આવ્યા, આ ફેરે તો મારે જ પીરસવું છે. થાળ લઈને આવ્યા ત્યારે સાધુએ કહ્યું મૌન તોડીને કે વહુને જ મોકલો, તમારે નથી પીરસવું. ફરી વાર આવ્યા, બધી વસ્તુ પીરસાઈ ગઈ. સાધુ જમવા માંડ્યા ત્યારે શેઠાણીએ કીધું કે હવે કાંઈ બાકી ન રહ્યું, મારા ઘરે આવ્યા, હું શું પીરસું. ત્યારે સાધુ એટલું બોલ્યા, તમે તમારું સાસુ પણ પીરસી દો એટલે હું લઈને જતો રહું. એ બાકી છે. હે, અહંકાર ન કરો. અને સાથે સાથે જે વહુ હોય એ સમજે સાસુનો મહિમા. નકરી સાસુ ઉપર વાત નથી. એ જ્યાંથી ઘર મૂકીને આવે છે, અહીંયા એ સાસુ નહીં પણ એ તમારી માં છે એમ માનતા શીખો, શાંતિ થાય. હા, સાસુની દ્રષ્ટિએ એને ન જોવો, એને જનેતાની દ્રષ્ટિએ જોવો. એક ઘર મૂકી અને બીજી માં મળી છે એમ માનો, એને માત પિતા માની એની સેવા કરો. હા, નહીતર દુઃખી થાવ. પાછલી જિંદગીમાં તમારી પણ તમારા દીકરાની વહુઓ સેવા નહીં કરે. જો આ વ્યાસપીઠ સત્ય વાત કરતી હોય તો આ વાતને હૃદયમાં તમે કંડારી લેજો. તમે તમારા સાસુ સસરાને દુઃખી કરશો તો તમારી આવતી પેઢી તમને આંખમાં રડવા માટે આંસુ પણ નહીં હોય એવી વેદનામાં જીવન વિતાવવા પડશે. એના કરતા આજથી સુધારો કરો. હા, અહંકાર છોડી દઈએ. મહારાજને અહંકાર ગમતો નથી એટલે તો માગ્યું છે, મહારાજ અમને અહંકાર દેશોમાં જાતિના અભિમાનથી કેટલાય દુઃખી થયા છે. લોયા ગામની અંદર ચૂડા ગામની ગંગા ઢેઢડી હતી, એનું નામ ગંગા હતું. મહારાજના દર્શને આવી, સભામાં આવી અને આ ઢેઢડી બાઈ બેસી ગઈ એક બાજુ. ત્યારે બીજી બાઈઓ માહો માહી બોલવા માંડી કે મહારાજે આને સભામાં હું કેમ બેહાડી. સુરા ખાચરે મહારાજને વાત કરી, મહારાજ આવો કોલાહલ થાય છે ને બાઈઓ બધી આમ
હચમચ થવા માંડી છે કે આ ઢેઢડી અહીંયા આવીને હું કામ બેઠી. ત્યારે શ્રીજી મહારાજે સુરા ખાચરના ઘરના માણસો હતા એના પ્રત્યે કીધું કે તમારા ચોકમાં કોઈ ઢોર મરી જાય તો કોણ ઉપાડે? ત્યારે કે મહારાજ એ તો ઢેઢ લઈ જાય. મહારાજ કે આ ઢોર બાંધવાના કોઢિયામાં જો ઢોર મરી જાય તો કોણ ઉપાડે? તો મહારાજ એ પણ ઢેઢ ઉપાડી જાય. મહારાજ કહે ઘરમાં ઢેઢ પેસે એનો સંશય નહીં, અને આ ગંગા કોરે બેસી અને કથા સાંભળે છે એટલામાં તમે અભડાઈ જાવ છો હે? મહારાજ કે આ ગંગા પૂર્વજન્મમાં નાગર બ્રાહ્મણી બાઈ હતી હે, એને જાતિનું અભિમાન હતું અને એ અભિમાન ઉતારવા માટે ભગવાનના ભક્ત હોય એની એને ગણતરી નહોતી, બ્રાહ્મણ હતી ત્યારે, અને ઈ દોષે કરીને આ જન્મમાં ઢેઢડી થઈશ. કોને થવું છે? તો અભિમાન નહીં હારું. હા, ભગવાનનો ભક્ત ઢેઢ હોય, ભંગી હોય, વાઘરી હોય, હરિજન હોય, બહુ એવું હોય નાઈ લેવું, બાકી તિરસ્કાર નહીં, અપમાન નહીં. આટલું તો આપણે હવે શીખીએ. આમનોમ દેહમાં ક્યાં સુધી રમતા રહેશું, જાતિના અભિમાન ક્યાં સુધી કરશું? વળી અદભુત આગળ માગે છે દેશોમાં સંગ નાસ્તિક નો રાય, મેલી તમને જે કર્મ ને ગાય. છેલ્લી માગણી છે. એ આથી નથી માગતા અમે, દેશોમાં દયા કરીને તમે, દેશોમાં દયા કરીને તમે, દેશોમાં સંગ નાસ્તિક નો રાય, મેલી તમને જે કર ને ગાય. હે મહારાજ, અમને નાસ્તિક નો સંગ ન દેશો, જે તમને મૂકીને કેવલ કર્મને જ ગાતા હોય. નાસ્તિક ઘણા પ્રકારના હોય છે, જે કર્મને પ્રધાન કહેતા હોય, ભગવાનને ન માનતા હોય. આ બધા જ નાસ્તિક છે, ચાહે ગમે એટલી બુદ્ધિ હોય એના. આપણા વેદાદિક શાસ્ત્રોને ન માનતા હોય, ભાગવત રામાયણ જેવા ગ્રંથોને જે ન માનતા હોય, અને માગધી ભાષાના ગ્રંથોને જે શિરમોડ માનીને જીવતા હોય, આ બધા નાસ્તિક છે. નાસ્તિક દર્શનો 6 છે. 4 બૌદ્ધના છે, અને 1 જૈનનું, અને 1 ચારવાકનું છે. આ 6 દર્શન કહેવાય છે. એ વેદાદિકને નથી માનતા, માટે એ બધાય નાસ્તિક છે. જે અનાદિ ભગવાનને ન માને, આ બધાય નાસ્તિક કહેવાય છે. મહારાજ, આવા નાસ્તિકનો અમને ક્યારેય સંગ ન થશો. હા, પિત્વા પિત્વા પુનઃ પિત્વા, પિત્વા પતંતી ભૂતલે, ઉત્થાય ચ પુનઃ પિત્વા, પુનર્જન્મ ન વિદ્યતે. આવું બોલતા હોય. દારૂ એટલો પીવો કે પીતા પીતા આમ ધરતી ઉપર પડી જાય. હા, થોડો ઘણો નહીં પીવાનો. આ ચારવાકો ને આ બધા આવા બધા નાસ્તિકો. ઉત્થાય ચ પુનઃ પિત્વા, એ પીતા પીતા પડી ગયા, વળી પાછા ઉભા થવું અને વળી પીવું. શું કામ? પુનર્જન્મ ન વિદ્યતે, ફરીને જન્મ મળવાનો નથી. પી લ્યો બાપા, પી લ્યો, કથામૃત પી લ્યો. આની જેમ આપણે એ કરીએ ને, પણ હે કથા સાંભળતા સાંભળતા આડા પડી જાય, ઉભા થઈને ફરીને સાંભળીએ. હા, કથામૃત પીએ. કયો? ઉત્થાય પુનઃ પિત્વાય. વારે વારે પાન કરીએ, એક ની એક કથાને વારે વારે સાંભળીએ, કંટાળો ન આવે. કયો? અસત પુરુષ કયા છે મહારાજે લોયાના 11માં. બધા નાસ્તિક છે, એનો સંગ ન દેશો. વિશેષ કરીને આમાં ધ્યાન અપાયું છે, મેલી તમને જે કર્મને ગાય. જે કર્મને જ પ્રધાન કહેતા હોય કે આપણે કર્મ ન કરીએ તો આપણે કેવલિક થઈ જાય. ભગવાનની કોઈ જેને આસ્થા, નિષ્ઠા, ઉપાસના નથી. કર્મ તો એ કેટલા બધા છે, ક્યારે ખપે ને ક્યારે આપણે ભગવાનને પામીએ. કર્મ તો વારા ભક્તજનો થયે જ રાખવાના, એ અટકે નહીં. થોડા ઉપવાસ કરો, થોડા વ્રત કરો, બીજું ત્રીજું કરો, એનાથી કર્મ બળે ખરા
કોઠારો ભર્યા જ કોઠારો. અને એટલા માટે ઉપનિષદના ઈશાવાસ્ય ઉપનિષદમાં કહેવાયું કુર્વન્નેવેહ કર્માણી જીજી વિશેત શતમ સમા એવમ ત્વયી નાન્યથોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. કુર્વન્નેવેહ કર્માણી, કર્મ કરતા થકા જ ઉપનિષદ એમ કહે છે કે 100 વર્ષ સુધી જીવવાની આશા રાખો. 1 વર્ષ ઓછું નહીં, ફરીને આવવું નથી, 100 પૂરા જ કરવાસ. હું કે સેન્ચ્યુરી, હું કે મને બહુ આવડતું નહીં. હા 100 વર્ષ પૂરા કરવાસ. શું કેવું વાલજીભાઈ તમારું? આપણે કઈ ફરીને આવવું નથી, બરાબર? એટલે 100 વર્ષ સુધી આમ મજા કરવી છે, ભગવાન ભજવા છે, આ હરિભક્તો સંતો ભક્તોને રાજી કરવાસ. તો એવમ ત્વયી નાન્યથોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. આવી રીતે ભગવાનની આજ્ઞા અનુસાર વચનમાં રહી અને કર્મ કરતા રહેશો તો ઉપનિષદ એમ કહે છે ન કર્મ લિપ્યતે નરે. કર્મ, એક નર પુરુષ આત્મા કર્મથી ક્યારેય લેપાતો નથી, ભલે બધું જ કરતો હોય. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યતઃ સંબંધાત તત્ક્રિયા સર્વા ભવંત્યૈવ હિ નિર્ગુણા. ભગવાનનો સંબંધ થાય છે એટલે ભક્તની બધી જ ક્રિયાઓ કેવી થાય છે? નિર્ગુણ થઈ જાય. માટે કરે રાખવા કર્મ. કર્મ એટલે નાવું ધોવું, પવિત્રપણે રહેવું, પૂજા પાઠ કરવા, દેવ દર્શન કરવા, સાધુનો સમાગમ કરવો, વ્યવહાર ધંધો જે કાંઈ હોય એ બધું જ કરવું. આ બધા એક પ્રકારની ક્રિયા, એને કર્મ કહેવાય છે. ભગવાનની આજ્ઞામાં રહીને કરવું. ઉપવાસ કરીને કર્મ ખપાવીએ પણ કોઈ દિવસ ખપે એવા નથી. વાલા ભક્તજનો કેટલાય જન્મોના ભેગા થયેલા છે, એ જેમ તેમ જાય એમ નથી. માટે ભગવાનનો આશરો લઈ તો કર્મ તૂટતા વાર ન લાગે. જેમ અબજો રૂપિયાનું દેવું હોય ને, એ કેટલાય જન્મો લઈને તોય પૂરું ન થાય. પણ જેનું દેવું હોય, જે માગતા હોય એ વ્યક્તિ એમ કે જા મારે નથી લેવા, તો એમ ભગવાન એમ કહી દે કે આના બધા જ કર્મ માપ, ગુના માપ, તો એક ઘડીમાં બધું જ વહી જાય. એટલે કહ્યું જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. હે અર્જુન, જ્ઞાન રૂપી અગ્નિ લાગે તો બધા જ કર્મ નાશ થઈ જાય છે. ઉપવાસથી નહીં, ઉપાસનાથી કર્મ ઘટે છે. માટે ઉપાસના કરીએ ભગવાનની, હૃદયની ગ્રંથિઓ બધી જ ભેદાઈ જાય છે. કર્મની ગતિ બહુ ગહન છે. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. જ્યારે ભગવાનના સાક્ષાત દર્શન થાય ત્યારે હૃદયની બધી ગાંઠો ભેંદાય છે, સંશયો ટળી જાય છે. ક્ષીયંતે ચાસ્ય કર્માણી, એના બધા જ કર્મ નાશ થઈ જાય છે. માટે આપણે નાસ્તિક નથી થવું, આપણે આસ્તિક થઈ અને શું કરવું છે? ભગવાનની ભક્તિ કરવી. મહારાજે 2 પદ ગાવાની આજ્ઞા કરી. એમાંનું એક પદ છે મારા હરજી શું હેત ન દિશે, તેને ઘેર સિદ્ધ જઈએ, તેને સંગે સીધે રહીએ. એમાં લખ્યું છે, બોલો. હા, એકાદ કડી ગાઈ લઈએ. તેને ઘેર સિદ્ધ જઈએ, તેને સંગે સીધે રહીએ. મારા હરજી શું હેત નથી છે, તેને ઘેર સિદ્ધ જઈએ, તેને ઘેર સિદ્ધ જઈએ, તેને સંગે સિદ્ધ રહીએ. હેત વિના હોકારો ન દેવો, જેનું હરખે હૈડું નહીં છે. હેત ન હોય તો હોકારો ન દેવો, જેના હૈયામાં હેત ન હોય. આગળ જઈને વાત વિસ્તારે, જેની આંખમાં પ્રેમ નથી છે, તેની ઘેર સિદ્ધ જઈએ, તેને સંગે સિદ્ધ રહીએ. નામ તણો વિશ્વાસ ન આવે ને ઊંડું ઊંડું શોધે. જેને ભગવાનના નામનો વિશ્વાસ નથી અને ઊંડું ઊંડું ગોત્યા કરતો, જાનવી તીરે તરંગત જીને,
પછી તટમાં જઈ કૂપ ખોદે તેને ઘેર સીધા જઈએ તેને સંગે સીધા રહીએ પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમને કાયા સરખી કરીને જાણે પુરુષોત્તમને કાયા નરસૈયાના સ્વામીની લીલા ઓલા મતિયા કહે છે માયા તેને ઘેર સીધા જઈએ તેને સંગે સીધા રહીએ બસ એ આદિ નથી માગતા અમે દેશોમાં દયા કરી મહારાજ આખા અમે માગતા નથી. આવી સુંદર વાતો વાલા ભક્તજનો આપણા બહેનો ભક્તોએ કરીશ. તમે રાજી થઈને આપો. હા, અમારે બીજું કાંઈ નથી જોતું, કાંઈ નથી જોતું. બસ અમને આવા વરદાન આપો. અને આવી જ્યાં પ્રાર્થના અને સ્તુતિ કરી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, પછી બોલ્યા, સુંદર શ્યામ જાવો આપ્યો તમોને એ વર. પછી બોલ્યા, શ્યામ સુંદર જાવો આપ્યો તમોને એ વર. મારી માયામાં નહીં મૂંઝાવો, દેહાદિકમાં નહીં બંધાવો. બસ મહારાજના હૃદયમાંથી આશીર્વાદ ઉત્તર ગુજરાતના ભક્તો ઉપર વરસી ગયા. અને મહારાજે કહ્યું, જાઓ મારી માયામાં તમે મૂંઝાશો નહીં, દેહાદિકમાં તમે બંધાશો નહીં, મારી ક્રિયામાં નહીં આવે દોષ, મને સમજશો સદાય અદોષ. મારી કોઈ ક્રિયામાં તમને હવે દોષ ક્યારેય નહીં આવે, મને અદોષ સમજજો. આવી રીતે મહારાજે સુંદર વરદાન દીધું છે. મહારાજની એક એક ક્રિયાઓ વાલા ભક્તજનો દિવ્ય અને અલૌકિક છે. નાજા જોગ્યાના મનમાં એકવાર એમ થયેલું કે પટેલના છોકરાને હું જરાક સાકર આપું. મહારાજ સભા કરીને બેઠેલા, સાકરની થાળી મહારાજની પાટ નીચે હતી. નાજા જોગ્યા પડખે બેઠેલા, મનમાં થયું પટેલના છોકરાને કંઈક દીધું હોય ને તો પટેલ રાજી થાય. સમજ્યા તમે? હા, બીજા ઘણા બેઠા હતા, એનો જ દેવાની. ઢોલિયા હેઠે થાળી એટલે સાકર લેવા માટે આમ હાથ નાખે, પણ મહારાજને પાસ જોવે એટલે હાથ ખેંચી લે. હવે દેવાય નહીં. ત્યારે મહારાજ એના સામું જોયું, હાથ તાણી લીધો કે રખે મહારાજ દેખી જાય. આવું 3-4 વાર થયું, પણ એમ નો જણાનું યો યુગપત વેત્તિ સર્વમ, જે બધું જ જાણે છે, જડ ચેતનમાં બધે જ રહેલા છે, એની આગળ હું આ બધું શું કરું છું? મનુષ્ય ભાવ ધારણ કર્યો હોય ને ત્યારે મનુષ્ય ભાવ આવી જતો હોય છે, પણ મહારાજ કહે છે કે તમે મને દિવ્ય સમજજો. ઘણી વાર મહારાજ એવા માનુષ ચરિત્ર કરતા હતા કે ઘણી વાર અભાવ આવી જાય, પણ શ્રી હરિની વાત વાલા ભક્તજનો આખી અલગ છે. એકવાર મહારાજે ચરિત્ર કર્યું. મહારાજ કે ગઢડામાં પધાર્યા હતા, પોતાને પગે ભેટના 200 રૂપિયા આવ્યા હતા. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામીના કોઠારમાં મેલાવો. બ્રહ્માનંદ સ્વામીએ કોઠારમાં મેલ્યા. પછી મહારાજે કાગળ લખ્યો કે રૂપિયા મોકલાવો ભીમભાઈની હારે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે શેના માગે શ્રીજી મહારાજ? આવું બોલ્યા. આ સર્વ એમનું તો છે આ બધું, આમ કહીને રૂપિયા હવે નહીં મળે. અને આ અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ અને એમનો ખટલો, આ કુટુંબ કબીલા બધું જ છે ને, એ મહારાજ પાસે લઈ જાવ કે આવું બોલ્યા. બ્રહ્માનંદ સ્વામીએ આ કર્યું. પછી મહારાજ ભેળા અમુક પાળાઓ મોકલ્યા, ધર્મકુળ ભેગા, અને ધર્મકુળને લાવ્યા. કાર્યાણી આવતા હતા. ભીમભાઈ આગળથી મહારાજને સમાચાર દીધા કે અયોધ્યાવાસી આવે છે. મહારાજ જમીન ઉભા થયા. મહારાજ કે અમારી ઘોડી લાવો. ઘોડી લાવ્યા. અસવાર થયા. બધાને કે જય સ્વામિનારાયણ, અમે જઈશ. મહારાજ તમે ચાલી નીકળ્યા? તો કે હા. કેમ? તો કે અમે આ બધાને હું ખવડાવ્યા, બધા આવ્યા છે ધર્મકુળ વાળા. અમારી પાસે નથી ગામ, અમારી પાસે નથી ગરાસ, વસ્તો ખાચર કે મહારાજ આ અમારું છે, એ બધું તમારું છે ને. એ ઘોડીની લગામ જાલીને મહારાજને રોક્યા હો. અને એમાં પછી સમયો કરીને પાછા મહારાજ આવ્યા. રઘુવીરજી મહારાજના મામા હતા સુફલ અને કનઈ, એને ગાડીમાં બેહાર્યા. ત્યાંથી નીકળ્યા ને પછી તે સાધુ બધા ચાલ્યા આવતા હતા. એને જોઈને સુફલ મામાના મનમાં એમ થયું કે
સંતો આયલા આવે છે એટલે કીધું સ્વામી ગાડીમાં આવશો? તો કે હા. તો વિશ્વ ચૈતન્યાનંદ સ્વામી ને હરિહરિયાનંદ સ્વામી એ 4 સાધુ ગાડીમાં બેઠા. ત્યારે શ્રીજી મહારાજ એવું બોલ્યા કે જેને આ બાપડા અમારા સારું 500 ગાઉથી દૂર આવ્યા. કોણ? ધર્મકોળ. અને એને ઉતારીને પોતે ચડી બેઠા. આમ કહીને હાથમાં સોટીથી તડાગ તડાગ 4 સાધુને વાહમ મારી. હા. અને પછી મહારાજ ચાલ્યા. અને સમજણ નહોતી ને એના મનમાં થયું મહારાજને પોતાના સંબંધી ઉપર બહુ હેત લાગે છે. જોવો ને, સંબંધી છોકરાને ગાડામાં બેહાર્યા, અમને હેઠા ઉતાર્યા. હા. ભગવાનના ભક્તો વિચારે આ બધી મહારાજની શું છે? લીલાઓ છે. એટલે આ ભક્તોએ કહ્યું છે કે મહારાજ અમને ક્યારે એનો અભાવ નો, ક્યારે તમારી લીલામાં અમને દોષ બુદ્ધિ ના આવે. આપણે બાળ બુદ્ધિ છીએ વાલા ભક્તજનો, એટલે દુઃખી થાય છે. વિચાર કરીએ આપણે, અને જે કાંઈ ભગવાન કરે છે એ આપણા સારા માટે છે. તું કરતા વહી હે જો તું ચાહતા હે, તું કરતા वही है जो तू चाहता है, पर होता वही है जो मैं चाहता हूं. કોઈ સંતે એવું કીધું કોઈ જીવાત્માને કે તું એ કરશો કે જે તું ઈચ્છે છે, પણ હોતા હે વહી. પરમાત્મા એમ કહે છે કે જે હું ચાહું છું એ થાય છે. તું વહી કર જો મેં ચાહતા હું, ફિર હોગા વહી જો તું ચાહતા હે. બસ તું હું કહું એમ કર, પછી તું જે ધારે છે એ બધું જ થશે. ભગવાનના ભક્ત આ બધી જ લીલાઓને વિચારી ભગવાનના ભક્તના સંગમાં રહે, પડ્યો રહે દરબારમાં ધક્કા ધણી ના ખાય. એમ કરતા આવે મોજમાં તો તરત કામ થઈ જાય. બસ દરબારમાં પડ્યા રહેવું, આ સત્સંગમાં પડ્યા રહેવું, ભગવાનની ભક્તિ કરવી. અને જે લીલા કરો તમે લાલ એને સમજો અલૌકિક ખ્યાલ. આવી રીતે દીધા દાસને ફગવા એવા, બીજું કોણ સમર્થ એવું દેવા. એમ રેમા રંગભર હોળી હરી સાથે હરિજન ટોળી. આવી રીતે વાલા ભક્તજનો શ્રી હરિએ દિવ્ય અને અલૌકિક લીલાઓ સારંગપુરમાં કરી. પ્રકરણ 64માં આ માગણી કરી. એ તમામ કથાઓ અહીંયા 33મી ચોપાઈ સાથે પૂરી થાય છે. લાડીલા ઘનશ્યામના ચરણમાં આપણે પણ માગણી કરીએ મહારાજ અમને પણ આ જે ઉત્તર ગુજરાતના ભક્તોએ માગ્યું છે એ અમને આપજો. તમારામાં અને તમારા ભક્તોમાં અમને અખંડ નિર્દોષ બુદ્ધિ રે, દિવ્ય ભાવ રે. એમની એક એક ક્રિયાઓ આપણને અખંડ ગમે, ખંડ ન થાય. શિબિરના વાતાવરણમાં આવ્યા હોય, આ માહોલમાં આવ્યા હોય એટલે બધું દિવ્ય દિવ્ય લાગે, બહુ સારું લાગે. અને પછી જેવી આ બધી કથા પૂરી થાય ને કંઈક સાધુ સેવા બતાવે, તરત આપણે ઢીલા પડી જાય. હે, આવું ન થાય. કોઈ એની ક્રિયા જોઈએ અને આપણને તરત પછી ઓરો ભાવ આવી જાય. બસ આપણી મતિ આવી રે, સ્થિર રે, દિવ્ય બુદ્ધિ રે. આપણે જેના માટે આવ્યા છીએ એ જીવન મુક્ત થવાની અનુભૂતિ આ સત્સંગમાં થાય છે. જીવતા થકા આપણે મુક્ત થઈ જાય વાલા ભક્તજનો, એવી અદ્ભુત આ બધી પ્રાર્થનાઓ છે. આ જે કઈ કથા કહેવાની છે એ શ્રી હરિની કૃપાથી, અને જે કઈ આમાં સારું છે એ બધું સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની કલમની કમાલ છે. હા, મેં તો ખાલી એ ચોપાઈઓનું ગાન કર્યું છે. આ માયા મારા હૃદયમાંથી હટે, સંતો અને ભક્તોમાં સદાય નિર્દોષ બુદ્ધિ કાયમના માટે રહે, અને સદાયને માટે આ સત્સંગનો દાસ અને ગુલામ થઈ જે કાંઈ આ કથા વાર્તાની સેવા મારે ભાગાવી છે. તમને એમ થતું હશે કે એને સારું બહુ અહીં વ્યાસપીઠે બેહીને એ મજા કરવાની, હે, પણ શું કરું, હે, મારે ભાઈ આ સેવા આવી. બોલો, થાય ત્યાં લગી આ સેવા કરીએ. આ કાંઈ જે કાંઈ વિવરણ થયું છે એ મારા ગુરુ પૂજ્યપાદ મોટા સ્વામી એના આશીર્વાદથી, પૂજ્યપાદ સાધુ હૃદય એવા સ્વામી એમના આશીર્વાદથી આ થયું છે. ભલે મોટા સ્વામી બહુ કથા ન કરે, હા, એ થોડી ઘણી વાત કરી અને પૂરું કરી દે, પણ અહીંયા જે કંઈ બોલાય છે એ ગુરુના આશીર્વાદ છે. હા,
એમની ભાવના હતી. જ્યારથી સંસ્કૃત ભણીને આવ્યો, અરે જ્યારથી ભણવાય નહોતો ગયો ત્યારથી એમને પહેલેથી મને કે પ્રવચન કહે, હા આવડે ને લખી દે, મને કે આમ બોલવાનું. પોતે બેઠા બેઠા સાંભળતા હોય અને આમ તો કથા વાર્તા શિષ્યએ સાંભળવાની હોય, એના બદલે એ ગુરુ સાંભળતા હોય અને જે કાંઈ બોલાય છે એમના દિવ્ય આશીર્વાદ. એટલે જ આ વિવરણ થયું. બાકી આ કથા કેમ કરવી, આમાં એટલું બધું છે એની કોઈ ગમ નહોતી. હા, અનેક ઉપાધિની વચ્ચે આ કથા તૈયાર કરેલી અને આજે નિરુપાધિમાં આ કથાને પૂર્ણ કરું છું. હા, બસ આપ જેવા તમામ સંતો, અમારે હરિપ્રકાશ દાસજી સ્વામી હોય, હરિનારાયણ દાસજી સ્વામી હોય, આ સંતો પણ બહુ નિખાલસ ભાવે આ સત્સંગની બહુ સેવા કરે. એમણે પણ બહુ સારી હરિનારાયણ સ્વામીએ વાતો કરી. અમારા ભગતજી છે, એમણે તો થોડી ગળાની તકલીફ હતી આ વખતે, અને ભજન કરીને એમને આશીર્વાદ દીધા, તમે કરો છો એ સારું છે. હે, નાના નાના સંતો પાર્ષદો એમણે પણ ખૂબ આ મહેનત કરી, રાત દી ઉજાગરા કરી, આ મંડપ કર્યો, અન્નકોટ કર્યો, આ બધું ગાવું વગાડવું, તૈયારી કરવી, આ બધું સંતો હોય, નાના પાર્ષદો હોય, બધાનો હું આભારી છું, ઋણી છું. એમના ચરણમાં પણ પ્રાર્થના કરું છું, બસ આપ બધા જ મારા ઉપર રાજી રહેજો. વાલા ભક્તજનો, અહીંયા મહાબળવંત માયાની કથા અહીંયા પૂર્ણ થાય છે. હા, શ્રી હરિના ચરણમાં આ તમામ કથાને અર્પણ કરું છું. હરિ કૃષ્ણ મહારાજની.